સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો દોર પૂરજોશમાં યથાવત છે ત્યારે આજે વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશભાઈ બારોટ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। વોર્ડ નંબર 1 પરથી આમ આદમી પાર્ટીના સક્રિય અને લોકપ્રિય નેતા કલ્પેશભાઈ બારોટે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। ફોર્મ ભરતી વખતે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ જોડાયા હતા। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કલ્પેશભાઈએ પોતાની જીત અંગે મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે લોકોમાં પરિવર્તનની લહેર છે। આ વખતે આમ આદમી પાર્ટી જંગી બહુમતી સાથે વિજય મેળવશે અને જનતાના પાયાના પ્રશ્નોને વાચા આપશે। આમ આદમી પાર્ટીમાં જોવાનું મુખ્ય કારણ કે એ લોકોની જે નીતિ છે, પ્રજાના પ્રશ્નોનો અવાજ બનીને લોકોની વચ્ચે જવું। જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે એ રાજ્યનો કે શહેરનો વિકાસ થયો છે અને જે લોકોની જે મૂળ પ્રજાહિતની જે વાત છે કે આરોગ્ય અને શિક્ષણ, જ્યાં બી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે ત્યાં આગળ દરેક વોર્ડમાં એ લોકોએ સરકારી શાળા બનાવી છે, સરકારી હોસ્પિટલ બનાવી છે। મને યાદ છે કે મારા જન્મ પહેલાંથી સુરત મહાનગરપાલિકા સંચાલિત એક હોસ્પિટલ હતી, સિવિલ હોસ્પિટલ, જે વર્ષો જૂની હોસ્પિટલ છે। ત્યારબાદ મને એવું યાદ નથી કે કોઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રજાના હિત માટે કોઈ સરકારી હોસ્પિટલ બનાવી હોય। અને આમ આદમી પાર્ટીની વાત છે કે જ્યાં જો અમારી બોર્ડ સુરત મહાનગરપાલિકામાં આપણે બનશે તો વોર્ડ દીઠ સરકારી હોસ્પિટલ, સરકારી શાળા બનાવશું, જેથી કરીને સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પ્રાઇવેટ શાળા અને પ્રાઇવેટ હોસ્પિટલ જેવું એ લોકોને સુવિધા ત્યાં મળી શકે। એ નીતિ અને રીતિને જોઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો છે। જે રીતનો પ્રજાનો જુસ્સો છે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે લોકોનો આક્રોશ છે એ જોતાં હું 100% વિશ્વાસ સાથે કહીશ કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોર્ડ બનશે। સૌથી મોટો પ્રશ્ન હોય તો આરોગ્ય અને શિક્ષણનો, કે આજે આપણે લાખ 1.5 લાખ રૂપિયા કમાતા હોય છતાં બી દીકરાને ભણાવવા મુશ્કેલ થઈ જાય છે। આજે જુનિયર કેજીમાં આપણે એડમિશન લેવું હોય તો બી વાર્ષિક ફી અને 20,000, 22,000, 25,000 રૂપિયા હોય છે। આજે ઘણા લોકો 20,000 તો મહિને નોકરી કરતા હોય છે, તો એમનું ઘરનું પરિવાર ચલાવે કે છોકરાઓને ભણાવે। આરોગ્યની વાત કરતા હોય તો આરોગ્યની દ્રષ્ટિએ એટલી બધી મોંઘવારી વધી ગઈ છે, સરકાર પ્રાઇવેટ શાળાઓમાં હોસ્પિટલોમાં એટલો બધો ભાવ વધારો થઈ રહ્યો છે કે લોકો જીવકે મરવાનું વધારે પસંદ કરે પરિસ્થિતિ। ત્યારે આમ આદમી પાર્ટી જેમ કહે છે કે અમારી બોર્ડ બનશે તો દરેક વોર્ડમાં અમે સરકારી હોસ્પિટલ અને સરકારી શાળા બનાવશું। એટલે એ મુદ્દાને લઈને લોકો આમ આદમી પાર્ટીને સ્વીકારશે, આમ આદમી પાર્ટીને મત આપશે અને આમ આદમી પાર્ટીની બોર્ડ બનાવશે।